આ કોટી કેમ કાઢ નાખી છે? મને ગરમી થાય છે ભાઈ. પેરી લાલો કોટી. અરે પણ ગરમી થાય છે. ભલે ગરમી થાય. આમ હાલો હું તમને બતાવું. આમ જો આમ હાલો તમે. પેલા કોટી પહેરો હાલો. થઈ ગઈ છો કોટી પહેલ્યો એમ તો ગમે એને આ બધું હું દેખાડું છું તારે. આમ હાલો તો ખરા બતાવ ને પછી તમને આમ જો આમ જો ને પણ તમે આમ જો. એ ફોન મૂકી જો કરી. એ આ માથે ધોળા હું હા ઉઈ જશે હક લ્યો ને. એ આ પણ ગड्ढा આમ હાલો તો બધા હું હે કરો છો. હાલો એ ભાઈ હાલો એ બાબા આમ હાલો ને હાલો. તમે અહીંયા લગ્ન માં આવ્યો છો કે સેલ્ફી લેવા આવ્યો છો? હું કરવું હોય એટલે આમ ખૂણામાં જઈને પડે ને. અહીંયા તમે લલુડા ટપુરા કરો છો. હવે તમારે આ મને શોખ ન હોય ને આ ભાઈઓ છે અમારા કોકના ઘરમાં ટકા કરાવો છો. હું આ બધાને ખસકાવો આપણને અહીંયા કોકના ઘરમાં ખોખા કરાવે તો કે જ નહીં અહીંયા લગ્ન માં આવ્યો ફોટા પડાવે એને શોખ હોય પડાવે મને શોખ નથી. એને હું કયો આને હું કયો. જાનવી સાચું કહું ને તું ઘરે આવ ને તો ઘર આમ ભર્યું લાગે એટલે તારા એકાદરા બે દી આમ કઈક આટો ફેરો મારતો રહ્યો. ઓકે જીજુ અત્યારમાં કઈ કામ ધંધા કરો. જાનવી આવી નથી બેઠી ક્યાં નથી? એને સારું લાગે બાજુમાં જીજુ બે તું હું અહીંયા ગાંડે ની જેમ આટા માર્યા કરે આમ કામ ધંધો કે ને કઈ. તમે ગાંડા ને તમારી બેન ગાંડી. મને એવું કેતા જ નહીં હવે. તું ગાંડી અને તારો ભાઈ ગાંડો. મારા ભાઈ ને હું કામ કયો છો? મેં તમારી બેન ને કીધું ને તો તમે મારી બેન ને જ કયો. તારી બેન ને હું કામ કહું? આ તારા ડખામાં અમે હાળી જીજુ નો સંબંધ હું કામ બગાડીએ? કા જાનવી? હા જીજુ ચા પાણી લેતી જાગે જાનવી આવી છે મીઠું મોટું કરાવે ને કાઈ કરવું નથી અત્યારમાં. નવરા અમે બે બહાર જઈને ખાઈ આવું છો. ગોરો લેતી આવું છું બાપા. બહાર જવું છે ને ગાડીમાં આવવા નથી ને દોરાવીને ક્યાં જવું? હા એક મિનિટ હો ઉભી રહે મમ્મી. તમે એક કામ કરો ને મમ્મી ને ઘરેથી લઈ આવો ને જાઓ. અરે ગાડીમાં અવાજ નથી હું મમ્મી ને લઈ આવે એના કે તારી માને રિક્ષામાં વી આવે. લે મમ્મી તું નથી આવતી જાનવી આવે છે પણ ઈ કેમ આવશે? આને સ્કૂટર માં તો હોય નથી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લે આ કેમ ગયા? જાનવી જીજુ ના થોડા કડક થી પકડી રાખજો. રસ્તા બહુ ઉપર ખબર છે ને. હા જીજુ. ઓલું નવું રેસ્ટોરન્ટ થયું છે ને ત્યાં સોનકી લઈને જમવા ગયા હતા તમે કાલે? આ ગયો તો અને હજી ગમે ત્યાં નવું થાય ને ત્યાં સોનકી લઈને જાય તો કેમ? કેમ હું તું લગ્ન ને એટલા વર્ષ ત્યાં મને સમજી જ નથી કે અને હજી સમજવાની નથી. આ બધું તું છાપામાં ટીવી માં જોવે છો ને બધો સ્ટોક ખાય વગરના રેસ્ટોરન્ટ બધા હોય છે. વાંદાન ફાંદાન બધા નીકળે છે એમાં અઢી કિલા પનીર હોય. અને ત્યાં હું તને જમવા લઈ ગયો અને કાલ 2-3 દિન વાસી પનીર વાળી સબ્જી ખાઈ ગયું હોય તને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોય અને તને કઈક થઈ ગયું હોય તો હું તારી વગર રહી શકું એટલે હું સોન કિલો લઈ ગયો ત્યાં બોલ્યો એને ફૂડ પોઈઝનિંગ થઈ જાય ગુજરી જાય તો જરૂરી તો બચી જાય પણ તું નહીં સમજે. તું મને નહીં સમજે. સોરી જીગુ મારાથી દર વખતે આવું થઈ જાય. હું તમને સમજી જ ન શકી. સોરી. આગી રે તું આવું રદ કરે મને કેવો દિલ પર ઘા વાગે તને ખબર છે? તારો વાગામાં નથી. હું તને હાસો પ્રેમ કરું ને એટલે આશા પ્રેમ કરવા વાળાની પરીક્ષા થાય. આમ કાંઈ વાંધો નહીં જે જોઈ હમણાં થોડાક દી પેલા ઓલું નવું મલ્ટીપ્લેક્સ બીજું છે ત્યાં સોનકીન લઈને છે ને એક મૂવી જોયા હમણાં તને ખબર ને આતંકવાદી સીટ ની હેઠે બોમ્બ મૂકે છે ત્યાં એટલે ત્યાં કરી આવું. બરોબર હશે તો આપડે બે પાસે રાખો. ઓ હા જોઈ આવજો. પોપકોર્ન ને થમ્સ અપ ને એવું લ્યો ને એ જોઈ લેજો. એમાં બહુ ભેળસેળ આવે છે. કોને 2 વાર ચેક કરી 2 વાર થમ્સઅપ મગાવું છું. પરાણે હું ફોન કરીને બીરો ચેક એના મત કરાવી છું. પાણી લેતી આવી તો થોડુંક ઠંડુ લાવજો. मौत को छू के टक से वापस आ सकता हूँ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? हाँ મારો વર એટલો બધો ખુશ? મારાથી હું એવી ખામી રહી ગઈ મારો વર એટલો બધો ખુશ રહે?
મારી જિંદગીમાં તો ધૂળ પડી. મારી બેનપણી હું મોઢું બતાડીશ. ખુશ નથી બાપા, ખુશ નથી. મેડિટેશન કરું છું, યોગ કરું છું. अच्छा મારી જિંદગીમાં કોઈ ખુશ રહો છો તું પાણી આવી દેતું નહીં. ટેન્શન લેમાં હો? નથી ખુશ હું. करे तो करे क्या बोले तो बोले क्या જીવ લગી છે. શાંતિથી મેડિટેશન એ કરવા નથી દેતી. હાસ તો ઠીક. મને તો ઘડીક ટેન્શન આવી ગયું. આ આખો દી મોબાઈલ ઘુમેડ્યા કરે એના કરતા આમાં કઈક ટેકનોલોજી છે એનો ઉપયોગ કર. આમ જો કેવી ટેકનોલોજી ખબર છે, આપણે કઈક વસ્તુ મિસિંગ હોય ને આપણે પૂછીએ ને આને કે મારી આ વસ્તુ ક્યાં પડી છે તો તરત કે હે હા જોવું છે જોજે હમણાં. મારી કારની ચાવી ક્યાં પડી છે? તમારા કારની ચાવી ટીવી યુનિટ ઉપર પડી છે. જોયું? હાલો એ તો મળી ગઈ. પણ ટીવી નું રિમોટ ક્યાં પડ્યું છે? ટીવી નું રિમોટ તમારા પત્નીની બાજુમાં પડ્યું છે. જોયું? હે ને આને જે પૂછ્યું બધું સાચું જ કે? એકદમ સાચું, જરાય ખોટું નહીં. લાવો તો હું પૂછી દઉં. પૂછું તા? હા હા. પૂછ બધું સાચું ટકા જ કે. અમારી બાજુમાં નવું કોણ રહેવાયું છે? તમારી બાજુમાં પ્રિયા ભાભી રહેવા આવ્યા છે, જેના સાથે તમારા પતિનું લફડું ચાલે છે. અને ગઈકાલે જ બંને સાથે મૂવી જોવા ગયા હતા. લાજો આમાં છે ને આ એપ્લિકેશન નો ઉપયોગ જ નહીં કરવાનો. આમાં છે ને વાયરસ આવી ગયો છે, ફોન ફોર્મેટ કરાવવો પડશે. હમણાં ચાવીનું રિમોટ ને એ બધું સાચું. આ ઈ હાચું હવે આમાં હમણાં ઓલું ઈરાન નું અમેરિકા ના યુદ્ધ હાલે કે ને એટલે લાઈન ક્રોસ થઈ ગઈ છે. આ કોકનું હમણાં આ વાપરવાની જ નથી. આ ફોન ને ફોર્મેટ કરાયો, આમાં ફોર્મેટ કરાયો. ઈ મારે કાંઈ કરવું નથી. અરે પણ આનું માનવાનું જ નહીં કાંઈ. હમણાં સાચું હતું બધું. કે અરે ઈ દુશ્મન દેશ નો હાથ છે આમાં. હું ફોન ને ફોર્મેટ હડાડાટ કરાયો. હઈ માની લો કે તમારે બે પત્ની છે. શું કામ માનું એવું? માનવામાં શું વાંધો તમારે? હું છે ને હિન્દુ ભારતીય યુવક છું. મને એવો સપનામાં વિચાર ન આવે. પાપમાં ન પડો. બે પત્ની નો એવો વિચાર કરું તો મારો ભાવ બગડે. क्या बात है सर વાતું क्या કરે, बात માની है લ્યો બે सर પત્ની હોય તો. માનવામાં કાંઈ વાંધો નહીં. શું કામ? અરે માની લ્યો ને તમારે બે પત્ની છે, માનવામાં શું વાંધો છે તમને? ખાલી માનવાનું. હા મેં માની લીધું કે મારે બે પત્ની છે. મને ખબર જ હતી કે તમારે બે પત્ની છે. તમે લફરાબાદ છો જ તે. અરે જો તો આપણે સામેવાળા આશાબેનના છોકરા જો તમે કેટલા મોટા થઈ ગયા. લગ્નનું કાળી આવી ગયું. સમય જતા ક્યાં વાર લાગે છે. बात तो सही है આશાબેન ની તું ક્યાં વાત કરે છે? આપણા લગ્ન ને જો ને જોતામાં 25 વર્ષ પૂરા થઈ ગયા. સાચું કહું તને, જયારે તો આ ઘરમાં નહોતી આવી ને ત્યારે આ ઘર હાવ સુમસામ હતું. બસ હું અને ટીવી. નવરો પડો એટલે ટીવી જોઉં, ભૂખ લાગે એટલે ખાઈ લઉં, ઊંઘ આવે એટલે હુઈ જાઉં. પણ જ્યારથી તું આ ઘરમાં આવી છો ને ત્યારથી મારી પથારી ફરી ગઈ. ઘરમાં બગડાટી જ હોય ને ટીવી શું છે ને એ તો મને ખબર નથી. જયારે આવો ત્યારે અનુપમા ને તુલસી જ હોય. હે એવું તને લાગે છે? અચ્છા. બાકી એવું છે નહીં કાંઈ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તું આવી ને પછી ઘર હર્યું ભર્યું થઈ ગયું છે. સાચું હો? मरना तेरे को डर नहीं लगता બાકી તમને બધાને થાકી ખબર જ છે ને. એટલે આ ગાંડા ભાઈ આ સમયમાં કોઈના ઘરે છોકરીઓ છે જ નહીં. આમ નામ તું જોવા જાય ને કાળી ને ધોળી ને જાડી ને પાતળી ને ઊંચી નીચી કરવા રહી ને તો વાંઢે વાંઢો ગુજરી જાય. આમ નામ જાય જંતર વગાડતો. હવે આ તું મારે ને તાર ભાભી ને છે ને
અડધો ફૂટ નો ફેર છે, મારી કરતા અડધો ફૂટ ઊંચી છે. अच्छा તો મેં આ પાડી કે નહીં, ઈ 6.5 ફૂટ ની છે અને હું 6 ફૂટ નો છું. ઓય 6.5 ને 5.5 ફૂટ છું. 1 ફૂટ નો તારો જીબડો ભેગો ગણ્યો છે. તો આ પછી કરી નાખ કંકુના. હા खाना तेरे को डर नहीं लगता? મારો જીબડો 1 ફૂટ નો છે કા? એ આવ્યો. बस हवा निकल गई.